તો ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં પૂજા કરાઈ હોવાના દાવાથી વિવાદ સર્જાયો છે। જામા મસ્જિદમાં પૂજાનો વિડીયો વાયરલ થયો છે। મહિલાઓ દ્વારા મસ્જિદમાં પૂજા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। મહિલાઓએ મસ્જિદમાં પૂજા કરતા મુસ્લિમ આગેવાનો દ્વારા તેનો વિરોધ નોંધાવાયો। ઐતિહાસિક ધરોહરની મુલાકાતે આવેલી મહિલાઓએ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરી। વિરોધ થયા બાદ સુરતથી આવેલી મહિલાઓએ પૂજા પૂર્ણ કરી। પોલીસની હાજરીમાં મહિલાઓએ મસ્જિદમાં પૂજા કર્યાનો આક્ષેપ છે। મસ્જિદમાં પૂજા થતી હોવા છતાં પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોતી રહી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। ना ना अरे पण ये तो थोड़ी कोई करता है, सब करता है। नहीं नहीं ये तो मस्जिद है माजी जो તમે તમારી પદ્ધતિની કરો, અમે અમારી પદ્ધતિ। ના એવું નથી, આ તો મસ્જિદ છે, હા, મસ્જિદ તમે અમને જોવા આવો, ખબર છે। હા, જોવા બધે આવે। જોવા આવો, હા, પણ તમે નમાજ પડે અમે પૂજા કરે, આવું થોડું થાય। ચાલે? ના ના નહીં ચાલે, તો બચપન તમારે તમે હોય ના। ચાલે। અહીંયા નમાઝ ચાલે ચાલે નમાઝ પડવાનું છે। તમે ક્યાંથી આવો છો બેન? કઈ મેં આયા છે। ના ના ક્યાંથી આવો બોલો ને? હે સુરતથી। સુરતથી? આ બધા ક્યાંથી આવેલા છે? સુરતથી। તો આ તો મસ્જિદ છે ને, તમે જોવા માટે આવો વેલકમ, બરાબર છે કે તમે જોઈ શકો છો, પણ આ તમે પૂજા થોડી કરી શકો છો। આ શું છે સૌ? આ તમારી હાજરીમાં આવું થાય ને, આ તમારી હાજરીમાં આવું થાય, આ તો પૂજા કરે છે ને, મસ્જિદ છે સાહેબ। આ તો મસ્જિદ છે ને। અમે હમણાં મંદિરમાં જઈને આ નમાજ નથી પડી શકતા। હા આ જો ભાઈ, આ પૂજા કરવા માટે બધા આવ્યા છે અહીંયા આગળ। આ તો મસ્જિદ છે ને, અહીંયા થોડી પૂજા થાય, અહીંયા પૂજા થોડી થાય। મસ્જિદમાં તમે આવે તો જોઈને ચાલ્યા જાઓ। આ પહેલા પણ એ વિવાદ થયેલો છે। સમણી વિહાર જૈન મંદિર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો હિન્દુઓ દાવો કરે છે। આ પહેલા હિન્દુઓનું આસ્થા સ્થાન હોવાના દાવા સાથે સંત સમાજે ઉપવાસ આંદોલન કર્યું હતું। પુરાતત્વ વિભાગ હસ્તકની ધરોહર છે ભરૂચની જામા મસ્જિદ। પણ તમે આ જે વસ્તુ તમે જોવા માટે અહીંયા, આ તો મસ્જિદ છે, પૂજા ના થાય અહીંયા। કોણ બોલે મસ્જિદ છે? આ શું છે? આ તો આ શું દેખાય છે? તમે જોઈ લો, જોઈ શકો તો બરાબર છે। હા તો અમે કંઈ ના કહીએ છીએ સાહેબ, તમારી ફરજ છે રોકવાની। જો પછી તમે ના રોકો ને, પછી અહીંયા બબલ થાય, બરડાઓ આવી જાય, તમારી જિમ્મેદારી છે સાહેબ, તમારી જિમ્મેદારી છે। હા અમે નમાજ પડે છે ને, આવું શું કરવા કરો છો? હા, વાલેકુમ સલામ। આવું તો થઈ ગયું, પણ પતી ગયું, એકવાર તો થઈ ગયું ને। ના એટલે સ્ટાર્ટિંગ કરી લાગી ને। આવું તો ના ચાલે ભાઈ। આ બધું આવું ના ચાલે। બધા મસ્જિદમાં બેસાડેલા છે સાહેબ, અહીંયા શું તમે જોઈને જતા રહો ને, બધું જોવાનું સ્થળ છે। તમે પરમિશન કેમ આપો છો? અમે જોવા માટે તમને કહીએ છીએ કે બરાબર છે। સિક્યુરિટીની વચ્ચે આ લોકો પૂજા કરે છે જુમ્મા મસ્જિદમાં, ને આ બધા બૈડાઓ બેસેલા છે, અને પછી અમે કંઈ કહીએ છીએ ને તો અમને કહે કે તમારે કંઈ કહેવાનું નહીં, ને આ લોકો પોતે ઊભા રહીને આ કામ કરાવે છે। તમે જોઈ શકો છો આ લોકોને સિક્યુરિટીને હાથે। પછી અહીંયા કોઈ બવાલ થાય રમજાન મહિનામાં, તેની જિમ્મેદારી કોની? વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અંકિત મોદી। અંકિત, એક પ્રકારે વિવાદિત ચોક્કસ વાત છે, કારણ કે મસ્જિદમાં પૂજા કરવામાં આવી છે। આપ જણાવો, વિગતો શું મળી રહી છે, અને ખાસ કરીને પોલીસની હાજરી છતાં આ થઈ રહ્યું છે? જી, આ આખો મામલો હાલમાં છેલ્લા ઘણા સમયથી વિવાદિત છે। જે સ્થળે એક તરફ મુસ્લિમ સમાજ દ્વારા જે મસ્જિદ હોવાનો દાવો છે, તો બીજી તરફ સમણી વિહાર જે ચક્રધર સ્વામી છે જૈન સમાજના, તેમના જન્મસ્થાન હોવાનો દાવો થઈ રહ્યો છે। બંને સમાજ તરફથી આ ધરોહર પોતાની વિરાસત હોવાનો દાવો કરવામાં આવે છે। થોડા સમય પહેલા આ મામલે સંત સમાજ દ્વારા ધરણા પણ કરવામાં આવ્યા હતા, અને ત્યારબાદ પુરાતત્વ વિભાગે તપાસ શરૂ કરી છે। આખા વિસ્તારનો સર્વે ચાલી રહ્યો છે। આ તમામ વિવાદો વચ્ચે ફરી એકવાર જ્યારે આ પ્રકારની પૂજાનો મામલો સામે આવતા મુસ્લિમ સમાજે વિરોધ વ્યક્ત કર્યો હતો, તો બીજી તરફ આ જે અનુયાયીઓ છે ચક્રધર સ્વામીના, તેમને આ પ્રિમાઇસીસમાં જવા માટેની પરવાનગી પણ છે। આ તમામની વચ્ચે જે વિવાદ ઊભો થયો છે, બંને તરફથી ચોક્કસ આ મામલે પ્રતિક્રિયાઓ આવી શકે છે। હાલમાં જે સંત સમાજ દ્વારા કંઈ પણ આ મામલે કહેવાનો ઇનકાર કરવામાં આવ્યો છે, તો બીજી તરફ મુસ્લિમ સમાજ તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી। પરંતુ જ્યારે બંને સમાજ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ થઈ છે, ત્યારે ચોક્કસ આગામી દિવસોમાં આ વિવાદ વધુ વધશે તો નવાય નહીં। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ।